ગોવિંદાનંદ સ્વામીને જ્યારે સમાચાર મળ્યા છે કે ધરા પર પરમેશ્વરનું પ્રાગટ્ય થયું છે, સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધિને પામ્યા છે, અને સ્વામી એ ભગવાનને પામવા માટે ઘરબાર છોડીને હાલી નીકળ્યા છે. રસ્તામાં રાજાની બાની માને દાસી ભેળી થઈ ગઈ. સ્વામીને જોતાની સાથે મોહી ગઈ અને સ્વામીને કહે છે કે આપણે બે લગ્ન કરી લઈએ. તો સાંભળો, મારી પાસે 40,000 રૂપિયાની આ સોના મોહર છે, આપણે લગ્ન કરી લઈએ. સ્વામી મનમાં વિચાર કર્યો, હું તો ભગવાનને પામવા માટે નીકળ્યો છું. જગતમાં જે શાસ્ત્રોમાં જે કહે છે વાત સાચી કે મુમુક્ષ જ્યારે પરમાત્માને પામવા માટે નીકળે ને ત્યારે વચ્ચે સિદ્ધિઓ આડી આવે છે. એટલે સ્વામી કહે કે એક કામ કર, તું અહીં બેસ, હું જરાક દૈહિક ક્રિયા કરતો. એમ કહીને સ્વામી તેથી ભાગ્યા છે અને ભગવાન સ્વામિનારાયણની પાસે આવીને સાધુ થયા છે.